ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો અમારે શુભ સવાર થઈ ગઈ છે. તમારા લોકોને પણ શુભ સવાર, સરસ ફ્રેશ થઈ હશે આઈ હોપ. દેવીને આજે સાઇટ ઉપર જવાનું હતું તો એ વહેલા 6 વાગે નીકળી ગયા છે ઘરેથી, અને હું ને મનસ્વી અત્યારે 9 વાગ્યા છે. 9 વાગે ઉઠી નાસ્તો કરવાની હવે તૈયારી કરીએ છીએ. આજે તો નાસ્તામાં મા દીકરી એકલ્યું છીએ તો મનસ્વી માટે નાસ્તો બની ગયો છે. પરોઠા અને દૂધ બનાવ્યું છે તો હું પરોઠા જ ખાઈ લઈશ. આ સાઈડ જો મનસ્વી રમે છે, ઉઠી જ છે હજી જસ્ટ, અને દોડા દોડી ચાલુ કરી દીધી છે. જેસી જેસી પછી જે વાલાને કઈ રાતે જેસી ક્યાં આપણા જે એ રિયા જો ક્યાં કરીએ જા. ના 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 પપ્પા ક્યાં? પપ્પાજી ક્યાં? પપ્પાજી મારો મનસ્વી તો પપ્પાજી કે પપ્પા શું ક્યાં? પપ્પા ક્યાં? પપ્પા ક્યાં? દરવાજે છે, જોઈએ તો પપ્પા બોલાવે છે. જા પાપાજી. કાનું સૂતી હતી ને ત્યાં જતા રહ્યા હતા પપ્પા તો. કાના મનસ્વી કેમ રડતી હતી પછી? હે મામ કેમાં ખાવું કાનુને? મામ મામ કેમાં ખાવું? હા આમ જો તાર ટમી ક્યાં? હા આપું, હાલો મમ આપું. ટમી ક્યાં તારું? હા પછી આઈસ ક્યાં? આઈસ એ તો નોઝી છે. નોઝી ક્યાં? નોઝી. પછી હેર ક્યાં? હેર. હા ડાયો દીકરો. ચલો મામ ખાવું છે ને? હા મામ મામ મામ. ચલો તો મનસ્વીને હવે નાસ્તો કરાવી દઈએ અને હું સાથે નાસ્તો કરી લઉં. પછી નિરાતે ઘરનું જે કામકાજ છે બધું પતાવવાનું છે. તો મારો ચકોડિયો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. એને ખવડાવવાનું બાકી છે તો મા દીકરી જો વાતું કરવા બેહી ગયું. મનસ્વી હારે વાતું કરું ને હું એટલે એ સામે રિસ્પોન્સ આપે ને વાતું કરવાનું ચાલુ કરે. એટલે છોકરાઓને આવી રીતે બોલાવ્યા રાખો ને એટલે એ થોડુંક બોલતા શીખે ને પ્રેક્ટિસ કરે. તો હે જો મનસ્વીને ચપ્પલ પહેરાયું ને તો જો નીચેનો ઓલું જે હોય ને તળિયાનો ભાગ એ કાઢી નાખ્યો. જો તો કાનો તાર ચપ્પલ બતાવતો ગાઈસ ને. હા જો ગાઈસ ને ચપ્પલ બતાવે છે. તો મસ્તના સેન્ડલ મનસ્વીએ પહેર્યા છે. નાઈ ધોઈને રેડી થાય ને એટલે સેન્ડલ જે એના કબાટમાં રાખેલા છે ને કેટલા બધા છે એને તો બારે એટલા પહેરવાના છે. પછી ઘરમાં એટલી જોડી બધી પડી છે તો એ બધી જોડી જો અત્યારે કબાટ ખોલી, હવે તો હાથે કબાટ ખોલીએ. કબાટ ખોલી નાઈને જો એના પહેરવા જોઈએ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જો હું જેમ બોલાવો ને એમ બોલશે. આમ જો પછી તું મમ્મા ભેગી એક્ટિવામાં આવીશ? તું મમ્મા ભેગી એક્ટિવામાં આવીશ? પછી મમ્માને પકડી લઈશ. મમ્માને પકડી લઈશ. પાપાજી બોલ તો. પાપાજી પાપાજી પાપાજી. મનસ્વી જો મમ્મા બોલાવે ને બોલવાનું. મનસ્વી, માસી, મામા, કાકા. હવે ચોખ્ખું બોલવા માંડી મનસ્વી. પછી મમ્મા મમ્મા. હા ઈ તોડમાં હું પછી કરી દઈશ હો ફેવિક્વિક લગાવીને. મમ્મા. પપ્પા પપ્પા ક્યાં? પપ્પા ક્યાં? કાનૂન પપ્પા ક્યાં? ટાટા ગયા ક્યાં? પપ્પા ક્યાં? પાપા ક્યાં? પાપા ટાટા ગયા ને. પાપા ઓફિસે ગયા છે. ક્યાં ગયા? તું ઉઠી જાય ને બપોર પછી ઉઠે ને એટલે ટાટા જવું છે. એક્ટિવામાં જાવું ને મમ્માને પકડી લઈશ. જો બહાર જાવું ને એટલે એવું હા હું કરશે તો બપોર પછી મનસ્વીને લઈને આપણે બહાર જવાનું છે. હવે જઈએ ક્યાં એને લઈને હજી કંઈ નક્કી નથી કર્યું, તો નક્કી કરવાનું છે. સાઈડ જો મનસ્વી માટે મારા માટે પુલાવ બનાવવાના છે તો પુલાવની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. હવે ખાલી વઘાર કરીને મારે મનસ્વીને જમવા બેસવાનું. જમીને પછી મનસ્વીને સુવડાવવાની છે. અને મારે કપડાનો ઢગલો કેટલા દિવસથી પડ્યો છે. હમણાં તો ઢગલા થાય છે. જો આખો બેડ ઉપર ભર્યું છે તો એ બધું હજી
કપડાં ઘડી કરવાના છે, ગોઠવવાના છે, એ બધું કામકાજ છે. તો મનસ્વી સૂવે ત્યાં સુધીમાં એ બધું પતાવવાનું છે. અને બપોર પછી તડકો ઓછો થાય એટલે એને લઈને બહાર જવાનું છે. તો ક્યાં જઈએ પછી નક્કી કરશું. તો વાગી ગયા છે ઘડિયાળમાં 5:30 અને મનસ્વી ઉઠી ગઈ છે. કારણ કે સવારે લેટ ઉઠી હતી એટલે બપોરે લેટ સૂતી અને અત્યારે લેટ ઉઠી છે. અને નાસ્તો પાણી ને ફ્રૂટ ને જે ખવડાવવાનું તો એ બધું ખવડાવી દીધું છે. અને હવે હું મનસ્વી જઈએ છીએ બહાર ચક્કર મારવા. એટલે હવે હજી જો મનસ્વીને રેડી થવાનું બાકી છે. શું ખાધું? કેમાં ખાધું? જો રાઉન્ડ રાઉન્ડ કરે છે. ટાટા જવું છે ને? હા ટાટા. ઉસ્યા કરતા ઉસ્યા. હાલો આમ જો પેપ્સી ખાવી ને, હા તો એકવાર કે ઉસ્યા. કેટલું જોર કરીને ઉપાડવો પડે કા? આમ જો ટાટા જવું છે, હા બાય કર દો. કિસી કિસી, પછી ટાટા ટાટા. તો મનસ્વી જવા માટે એક્સાઇટેડ છે. તો મા દીકરી બે જાય કારણ કે રસોઈની આજે બહુ ચિંતા નથી. ડેવિન મોડા આવવાના છે એટલે તો બહાર જમીને આવશે. અમારી મા દીકરીનો હશે તો આવીને પછી રસોઈ બનાવી લેશું. અત્યારે મનસ્વીને લઈને આપણે આવી ગયા છીએ મોલમાં. અને મેડમે જો અહીંયા સરસ મજાના આટા મારવાનું ચાલુ કરી દીધું છે. બધી વસ્તુ જો અડતી જાય છે, બધી વસ્તુના પ્રાઇસ ટેગ જોતી જાય છે. ને આપણે કંઈ સિલેક્શન કરવાનું ના હોય, મનસ્વી જ બધી વસ્તુ જો આ બાજુ સિલેક્ટ કરી ભાવ બધું જોઈ ને આપને આપતી જાય. એ બધી આ વસ્તુ આપણે લેવાની હોય, પાડે એ બધી પાછી ઉપર પોતે મૂકતી જાય. તો મોલનું શોપિંગ પતી ગયું અને હવે આપણે એને લઈને આવી ગયા છીએ કારમાં. તો આજે જો એ કારની સવારી કરે છે ને ટાટા બાય બાય કરે છે. મોજ પડી ગઈ છે મનસ્વીને. અને હવે એક બીજી બી રાઈડ છે, એમાં હું ને મનસ્વી જો અત્યારે બેસી ગયા છીએ. અને મનસ્વી જો આપને હેન્ડલ પકડવા ના દે, એને જ ચલાવવું હોય ને આપને લાગે ભટકાવાની બીક, પણ હવે જબરદસ્તી કરીને હેન્ડલ પકડવું જ પડે. તો આજે મનસ્વી બેનને ફૂલ મોજ આવી ગઈ કારણ કે અલગ અલગ બધી રાઈડોમાં બેઠી. હવે રાઈડનો રાઉન્ડ પૂરો થઈ ગયો એટલે મનસ્વી જો અહીંયા મોલની બહાર મોટું ગ્રાઉન્ડ જેવી જગ્યા છે, ત્યાં એને બેસવાનું બધું સરસ છે. ત્યાં જો દોડાદોડી ચાલુ કરી દીધી છે. ને ઉપર એને રમવાની એવી મજા આવે, ગમે ત્યારે અહીંયા આવે ને એટલે આવી રીતે અહીંયા જો રમે. પછી આ બાજુથી ઓલી બાજુ કૂદકા મારવાનું ચાલુ કરે ને પડે ને ત્યારે પછી રોવાનું ચાલુ કરે. એટલે અહીંયા જો આજે તો બહુ એટલી ભીડ નથી, બાકી તો નાના છોકરા હોય તો મનસ્વીને બહુ રમવાની મજા આવી જાય. તો જો અહીંયા બેઠી બેઠી એવા નખરા કરે છે ને ખોટા રોવાના નાટક કરે ને પડવાના નાટક કરે ને જો ફૂલ મોજમાં છે આજે ગાડી. હવે મેડમ ઉપર બેસીને કંટાળ્યા એટલે હવે જો નીચે ઉતરવાનું કહે છે ને એમાંય પાછો મારે હાથ પકડવો પડે, બાકી તો એ પડવાથી તો બહુ જ બીએ. ને હવે જો નીચે ઉતરી છે, હવે નીચે ઉતરીને શું કરે એ જોવાનું છે. દોડવાનું ને એવું જ બધું ભાગાભાગી કરવાનું જો ચાલુ કરી દીધું છે. અહીંયાથી વાંથી વાં એવું દોડાદોડી કરવી એને બહુ ગમે. ને પછી જો કેટલી ખુશ થાય ને પાછી મારી પાસે આવતી રહીએ, વળી પાછી વહી જાય, વળી પાછી આવશે. એવી જ એની રમત હોય. એટલે છોકરાઓને ખુલ્લી જગ્યા ને ખુલ્લું ગ્રાઉન્ડ જો એટલું સરસ મોટું છે ને એ મોજ પડી જાય. ને અહીંયા પાછી કંઈ પડવાની બીકેય ના લાગે, એકદમ શાંતિથી રમવાનું થાય. ને થોડીક જો રમતા રમતા ગરમી થાય છે કારણ કે ગરમી થોડીક વધારે છે ને અહીંયા બહાર તો કંઈ એસી ના હોય એટલે ગરમીની કંટાળી ગઈ છે. પણ રમે છે, વાંધો નથી આવતો. દોડાદોડી કરે એટલે થોડો ઘણો પવન આવે. જો પાછી ભાગી છે, દાંત કાઢતી એટલી દોડે ને ખુશ થાય કે મજા આવી જાય એને. દોડાદોડી કરીને જો હવે થાકી હોય ને એવું લાગે છે એટલે બેહવાની જગ્યા ગોતી લીધી છે. ને જો અહીંયા બેસી ગઈ, થોડીક વાર આરામ કરશે, વળી પાછું યાદ આવશે ને એટલે જો ઊભી થઈને પાછી આવશે મારી પાસે, વળી પાછી દોડીને પાછી બેસી જાય. જો દોડશે ને ઊભી થાહે ને શૂઝ કઢાવ્યા ને કંઈક કરે. શૂઝ કાઢે ને એટલે એને દોડવાની એટલી મજા આવે. તો મોજ આવી ગઈ છે. તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો મનસ્વીને લઈને ઘરે જઈએ પછી મળીએ. હું ને મનસ્વી આવી ગયા છીએ બહારથી. એને રાઈડમાં ને બધી મોલની પાસે રાઈડનું બધું છે ત્યાં બેસાડવા લઈ ગઈ હતી. ત્યારે આવી ગયા મા દીકરી અને હવે રસોઈ કરશું. એને અહીંયા આવીને જમવાના છે. રસોઈ કરીને
પછી જો વહેલા આવવાના હોય તો બધા હારે જમશું, બાકી હું ને મનસ્વી જમી લેશું. મનસ્વી જો આ સાઈડ રમે છે ઓજસની સાયકલથી. ઓજસ તો નથી, 2 દિવસ બહાર ગયો છે, પણ એના રમકડા બધા અહીંયા જ હોય મનસ્વીને રમવા માટે. શું હે શું કાનો હાલો ચલાવો, સાયકલ ચલાવો, સાયકલ. મનસ્વી મનસ્વી છે ને જો બપોરે ઓજસ જોડે રમતી હતી તો એની સાયકલ અહીંયા લઈ આવી ને એ ભાઈ ગયા છે બહાર. તો મનસ્વી 2 દિવસ હવે સાયકલથી રમશે ને. એના જો કેટલા બધા છે, પણ એનું સાયકલ, એની જે સાયકલ છે ને મોટી છે ને ઓજસની નાની છે, પણ મેડમને આ જ ગમે. જો વ્હીલમાં પંચર છે કે ને બધું જોવે છે. શું જોવે? હવા નીકળી ગઈ કે પંચર છે? હવા નીકળી ગઈ. ઓ બાપા, તો હવે એને મૂકી આવો ને, ઓલી બ્લેક કલરની લઈ આવો. હા એ બ્લેક લઈ આવો, જાઓ. હા એ સ્કૂટર ચલાવો. હમણાં નથી ચલાવ્યું ને ઘણા દિવસથી. બધા રમકડાથી ફરતું ફરતું રમવાનું, એટલે બધું આવડે. ના એ નથી લેવું. આમ જો કાનો આ લઈ લે તો દીકુ. હા એ લઈ લે, એ લઈને અહીંયા આવ. હા અહીંયા આવતી. હા સીધી ચલાવાય, ઊંધી નહીં. મનસ્વીનું કામકાજ એવું છે, મૂળ હોય તો ઊંધી ચલાવે, મૂળ હોય તો સીધું. કા ભાઈગી ભાઈગી ભાઈગી. હા એ 1 2 ને 3 સાયકલ છે મનસ્વી પાસે. નહીં એ એક્સિડન્ટ થઈ ગયું, એક્સિડન્ટ થઈ ગયું. જવા દો સીધી જવા દો. હા ગઈ 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 ગઈ, જવા દો. ગઈ ગઈ, જવા દો. હા બસ પ્રેસ કરવાનું એટલે સ્પીડમાં જાય. જવા દો, હજી સ્પીડ વધારો. હા એક પગ મૂકીને સ્પીડ વધારવાની, બેસવાનું નહીં, સ્ટેન્ડ અપ થઈને ચલાવવાની. સ્ટેન્ડ અપ કેમ થવાય? થઈ જા. હા હવે પેલા કેમ ચલાવતી હતી એમ ચલાવ. હા શું ક્યાં નેન પોલિશ કરી? બતાવ તો મમ્માને. ક્યાં? હા ક્યાં કરી? ક્યાં કરી છે? હે આપણે મોલમાં ગયા હતા ત્યાં મમ્માએ કરી દીધી હતી ને તને. હા તો તને બહાર ગયા તા મજા આવી? બાજા આવી. જો સ્પેર પાર્ટ બધાય જો શું હુઈને જોવે હે, નીચે કાંઈ વાંધો નથી ને. રિપેરિંગ કામ ચાલુ કર્યું છે મનસ્વીએ. નહીં બેસી જાઓ, એમાં બેસી જાઓ. હા બાય બાય બાય. રમે છે ત્યાં સુધીમાં રસોઈ બધી બનાવી લઉં. આપણે આવી ગયા છીએ મસ્ત ઓફિસેથી ઘરે, અને અત્યારે વાગી ગયા છે 9. તો જો હવે જમવાની તૈયારી થાય છે. આ બાજુ મનસ્વીબેનને આપણે બેસાડ્યા છે હિંચકામાં. એ હિંચકામાં બેસીને હિંચકે છે. એમના માટે જો ખાવાનું આપ્યું હતું તો બધું ઢગલો કરી દીધો છે. જો અહીં નીચે કેવો મસ્ત બધું સિંગ દાળિયા બધું વેરેલું છે, ઢગલો કરી દીધો છે. કા મનસ્વી? ડાય દીકો કેવો છે ડાયો, બધું વેરી નાખ્યું. ચેર છે ને આની ઉપર પડેલી હતી, આની આ ડબલાની ઉપર, તો એ નીચે નાખી દીધી પગ મારીને. આ બાજુ એમની 3 તો ગાડીઓ પાર્કિંગમાં પડી છે, અને ફોરું અત્યારે કરે છે રસોઈ. તો જો ફોરું શું બનાવે છે અત્યારે રસોઈમાં જો આપણે બટેટા પૌવા છે. તમને હલકું ફૂલકું ઈચ્છા થઈ હતી તો પૌવાનો પ્લાન કરી નાખ્યો છે. અને જો આ બાજુ વઘાર થઈ ગયો છે, પણ બટાટું પછી યાદ આવ્યું, કારણ કે ફ્રીજમાં રાખ્યું તો થોડુંક ફરવા, તો વઘારાઈ ગયું ને પછી યાદ આવ્યું કે બટેટું તો રહી ગયું. તો સુધારીને હજી જો નાખવાનું બાકી છે. વાહ ભાઈ વાહ, બટેકા પૌવામાં બટેકું જ રહી ગયું. હે મેન વસ્તુ જ રહી ગઈ. મેન વસ્તુ જ રહી ગઈ. હા તો હાલે, કાંઈ વાંધો તો હવે એ નાખશું છેલ્લે. જો કે ટેસ્ટ પાછળથી સરસ આવે, બટેટું તો ચડેલું હોય એટલે મજા આવે. મનસ્વી જો ઉતાવળી થાય છે. આજે આખો દિવસ તમને જોયા નહોતા એટલે થોડીક વધારે રોવે છે.
રોવાનું એનું ચાલુ છે ને ભૂખી થઈ છે તો પૌવા વઘારીને જમવા બેસી જઈએ. તમને ભૂખ લાગી છે ને? હા, ભૂખ લાગી ને મને. ચાલો બેસી જઈએ જમવા. તો ચલો ગાઈસ, હવે ફોરું બનાવે છે બટેકા પૌવા. તો બટેકા પૌવા બની જાય એટલે આપણે જમવા બેસી જઈએ અને મનસ્વીને જમવા બેસાડી દઈએ. અને પછી આજે તો થાકી ગયા છીએ, કારણ કે આજે હું ગયો તો બહાર, તો આજે થાકી ગયો છું. તો સૂઈ જવાનું છે. આજ મનસ્વીબેનને ચક્કર મારવા જવાનું નથી, તો આજે સૂઈ જશું. ચલો જમી લઈએ, પછી મળીએ. આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ, બધું કામકાજ પતાવી દીધું છે. અને થોડીક વાર મનસ્વી જોડે એના ડેડીએ અને મેં એને મસ્તી કરીને થોડીક વાર રમાડી. ડેવિન થાકી ગયા છે, આજે સવારે વહેલા ઉઠ્યા હતા. તો મનસ્વીને ડેવિન અત્યારે સૂઈ ગયા છે અને હું એકલી જ જાગું છું. આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.